ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં મૌની અમાવસની ભાગદોડની ગોઝારિયા ઘટના પછી યોગી સરકાર હાલ તો એક્શનમાં જોવા મળી રહી છે। યોગી સરકારે મહાકુંભમાં વીઆઈપી કલ્ચર રદ કરવાની સાથોસાથ કુંભ સ્થળને નો વ્હીકલ ઝોન અને સ્નાન માટે આવવા જવાના રસ્તા પણ અલગ કરવા માટેના આદેશ આપી દીધા છે। મહાકુંભમાં મૌની અમાવસના દિવસે થયેલી આ ભાગદોડમાં એક ગુજરાતી સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી કમિટી આજે પ્રયાગરાજ ખાતે પહોંચશે। આ તરફ મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી આદિત્યનાથને આજે સોંપી શકે છે। આ સાથે હવે બાકીના 3 અમૃત સ્નાન 3, 12 અને 26 ફેબ્રુઆરીના છે અને ત્યારે ફરી આ પ્રકારની દુર્ઘટના ન બને એ માટે યોગી સરકારે મહત્વના નિર્ણય કર્યા છે, જેમાં ખાસ કરી વીઆઈપી પાસ રદ કરવામાં આવ્યા છે। સ્નાન માટે આવવા અને જવા માટેના રસ્તા અલગ કરી દેવાયા। રાજ્ય સરકારના ફેરફારો વસંત પંચમી સુધી અમલમાં રહેશે। ત્યારે મહાકુંભમાં આ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કુંભ 2019માં મંડલાયુક્ત તરીકે સેવા આપી ચૂકેલા આશીષ ગોયલ અને ભાનુ ગોસ્વામીને તૈનાત કરવામાં આવ્યા છે। આ સિવાય 12 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં વિશેષ સચિવ સ્તરના 5 અધિકારીઓને પણ મહાકુંભમાં વ્યવસ્થાનું સુકાન સોંપવામાં આવ્યું છે।